મળી ગયા છે. તો અમારા ધનરાજભાઈ આવ્યા છે, વ્લોગિંગ કરે છે અને સેવામાં પણ વારો છે. કેટલા માણસોનું આજે રસોડું? 25,000 માણસ. 25,000 માણસ. 25,000 માણસ. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ફરીને વિડીયો લઈને. તો આપણે રસોડાના ડ્રોમ વિશે માહિતી આપશું. આજે તમને શું શું પ્રસાદીમાં છે, શું શું બને છે, એ બધું તમને જાણવા મળશે આપણા વિડીયોમાં. તો હમણાં દેખાડ્યું આપણે રસોડાનો વિભાગ છે ત્યાં. તો બન્યા રહેજો સેટ કરી અમારા વિડીયોમાં, તમને બધું મળી રહે. વિશાળ રોટલીનું કામ ચાલુ છે. ફટાફટ રોટલીનું કામ પણ ચાલુ છે. એવી પણ ત્રણ જગ્યાએ રોટલીનું કામ ચાલુ. જય વાસુકી દાદા. તો આજે તમને બધી માહિતી મળશે. ઉતાવળ કરે છે આ સાહેબ, સંપૂર્ણ માહિતી મળશે આજે રસોડામાં. ઝપાટો વાગી રહ્યો છે કામનો, જોઈ શકો છો મિત્રો તમે. એક અહીંયા ચૂલો છે, એક અહીંયા ચૂલો છે, એક અહીંયા ચૂલો છે. 3 ઠેકાણે એક ધારી રોટલી ઘડે છે. હજારો માણસની ભીડ ગણાય એટલી એક જ ધારા રસોડામાં હાલે છે. જોઈ શકો છો તમે, વિશાળ ભાતના એવા ઢગલા કરી નાખ્યા છે. એટલે શું છે એ આપણે જાણશું. મૂંગ દાળ લચકો, દાળ ભાત, શાક છે, રાજમા છે, ભજીયા છે, મિક્સ ભજીયા, પેલો ફ્રેન્ચ, છાશ, સલાડ, અને આજે 25,000નું રસોડું છે. 25,000 સરસ. તો આજે ખૂબ માહિતી આપણને આપી છે. 25,000 થી 30,000નું માણસનું રસોડું છે. આપણે વિડીયોમાં તમને જોઈ શકો છો. જોઈ શકો છો કઈ રીતનું રસોડું કામ આખું હેન્ડલ કરે છે ભાઈ. અને તમને માહિતી આપી. વિશાળ તપેલા છે અને આખા સલોસલ ભર્યા છે. ચટણીનું તપેલું છે, ચટણી લઈ રહ્યા છે આમાંથી. અને બધી વસ્તુ તમે જોઈ શકો છો. ભાત છે, ઇમરજન્સી કદાચ વધી જાય તો ભાત કાઢવાનું છે. અને દાળનું તપેલું છે, આમાં દાળ છે, જોઈ શકો છો મિત્રો. આમાં પણ ભાવિક સેવા કરી રહ્યા છે. આ બધાએ સેવા આપે છે. તો એવા લાઈનમાં લગભગ 20 જેવા ચૂલા છે ભાઈ. અને જોઈ શકો છો તમે કઈ રીતની સેવા ચાલે છે રસોડામાં. મહાપ્રસાદ જો મિત્રો, વાલનું શાક છે, દાદા સેવા કરી રહ્યા છે. આમાં બટેકાનું શાક છે, બટેકાનું શાક છે. સંપૂર્ણ સેવા આપી રહ્યા છે. મોહનથાળની ભજીયાની પ્રતિક્રિયા ચાલે છે. આ મિક્સ ભજીયા ચાલુ છે, જોઈ શકો છો મિત્રો. મોટા મોટા ચોખા ભર્યા છે. નવા કારીગર આવ્યા. કેવા ગામના છે? એ પાછળ
તો મિત્રો આવી રીતે ભજીયા બનાવવાની રીત છે કંઈક હજારો માણાના ભજીયા બને છે એકારે. એટલે આ રીતના મશીનો બધી એક રાતે 3-3 ને 4-4 તાવડા માંડ્યા કંઈક હાથથી પાડે છે. હાથથી તો જો પાડતા જ નથી, ગારાથી પાડે છે. અને આવું કંઈક વિશાળમાં કટિંગ સલાડ કર્યું છે. અને તમે જોઈ શકો છો બકાલું, બધું બકાલું વિશાળમાં છે. મરચાંના કટિંગ પણ કરીને મૂકે છે, જોઈ શકો છો મિત્રો. જો સલાડ પણ કટિંગ કરેલું છે જથ્થાબંધ. રોટલીના ટોપ પણ ભર્યા છે. સેવા કર દે ભાઈ. તો આવા હોંશે હોંશે સેવા કરે છે ભાઈ. અને કંઈક મજા, કંઈક આનંદ અનેરો છે. અને તમે જોઈ શકો છો આ વિશાળ જગ્યામાં પણ રોટલીનું કામ પણ ચાલુ છે. અને આખું જો મોટું તપેલું પણ રોટલીનું ભર્યું છે. આ બાજુ આખું રોટલીનું શેડ છે. તો આમ જો આ મોહનથાળ છે. ટોપમાં બુંદી મમરી છે, રમકડા ને ભજીયાનું કામ પણ ચાલુ છે, જોઈ શકો છો. ડાયરેક્ટ કોથળી મોઢે ભૂંગળા તરે છે. આમાં મોહનથાળ નાખેલો છે. મોહનથાળ છે જો સેવાવાળા ભક્તો જોવો તો કેટલી સેવા કરવાવાળા માણસ. ટ્રેક્ટરમાં જાય, ટ્રેક્ટરમાં નકર ભલે આપો આ ભરેલું હોય છે કે જાય છે નકર ક્યાં જવા જે ખર્ચ કરી ટ્રેક્ટરમાં ભરી ભરી લઈ જાય છે આખા ટ્રેક્ટર. લાકડાના પણ વિશાળ ઢગલા પડ્યા છે. પાણીની ફૂલ સહિતા છે, જોઈ શકો છો મિત્રો. અને આમ તમે જુઓ ને ટ્રેક્ટર પણ આવે છે. તો આજ બ્લોગ તો તો આજે કામમાં છે વ્યસ્ત. અને વ્લોગ એમને શૂટ કરવાનો છે, પણ આજ લગભગ એમને સેવાનો વારો છે અહીંયા. એટલે સેવામાં છે, વ્લોગે શૂટ કરતા જાય છે, સેવાય કરતા જાય, બે કામ કરતા જાય. તો